સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ થઈ, પોલીસ દ્વારા લાઠીચાર્જ। તડકામાં ભૂખ્યા તરસ્યા મુસાફરોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગતા કેટલાક મુસાફરો બેભાન થયા। સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન પર ફરી તંત્ર નિષ્ફળ ગયું। ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ। લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહ્યું છે। ઉનાળામાં વેકેશનની શરૂઆત થતાં જ પરપ્રાંતિઓએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ। મુસાફરો 16 કલાકથી ભૂખ્યા તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહી મજબૂર બન્યા છે। ભીડ એટલી હદે વધી ગઈ કે કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો। કેટલીક મહિલાઓ સાથે બાળકો પર હતા। સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા। માત્ર એટલું જ નહીં, મહિલાઓ અણીદાર બેરિકેડ કુદાવ્યા। 8000થી વધુ મુસાફરોની સામે માત્ર 2 જ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી। અસહ્ય ગરમી અને ગુગળામણને કારણે લાઇનમાં ઉભેલા 2 મુસાફર બેભાન થયા। તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો। ઉનાળાનું વેકેશન અને સાથે ગેસ અછતને કારણે યુપી બિહાર જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો ઉમટી પડ્યા। કાળઝાળ તડકામાં પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની લાંબી કતારો ટ્રેનની રાહ જોવા માટે લાગી। પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા। આ ભીડમાં એક હૃદયદ્રાવક કિસ્સો પણ જોવા મળ્યો, જેમાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈ કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે આમ તેમ રઝળતો રહ્યો હતો। હાલમાં પણ રેલવે સ્ટેશન પર મુસાફરોનું કિડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે, જ્યારે રેલવે વિભાગના અધિકારીઓ બચાવમાં આવ્યા છે અને રેલવે ઓફિસર શ્રવણ મેઘલાલે કહ્યું કે ભીડને જોતા અમે પ્રી પ્લાનિંગ કર્યું છે અને 4-5 એક્સ્ટ્રા અનરિઝર્વ ટ્રેનો ચલાવી છે। રાત્રે 1:30 વાગે અને એક ટ્રેન 4000 મુસાફરોને લઈને રવાના થઈ હતી। ત્યારબાદ સવારે પણ અંત્યોદય અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો દ્વારા હજારો મુસાફરોને મોકલવામાં આવ્યા છે। 6 ટ્રેનોની માંગ સામે 6 ટ્રેનો દોડાવવામાં આવી હોવાનો દાવો રેલવે દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ પરની ભીડ આ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે કે શું આ સાચી વાત છે કે ખોટી વાત છે। એટલું જ નહીં, પણ 2 કિલોમીટર લાંબી લાઈનો મુસાફરો ટ્રેનની રાહ જોવા માટે ઊભા રહ્યા છે અને જેમાં નાના બાળકો અને વૃદ્ધો માટે પીવાના પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નહોતી। જો કોઈ મુસાફર લાઈન છોડીને પાણી પીવા જાય તો તેનો ક્રમ જતો રહે છે અને લાઈનમાં ફરી પાછળ જવું પડે છે, જેના કારણે લોકો તરસ્યા ભૂખ્યા લાઈનમાં જકડાઈ રહ્યા। હાલમાં સમગ્ર ઘટનાને લઈને રેલવે તંત્રો પર મુસાફરો રોષ ઠાલવી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડવાને લીધે હાલમાં રેલવે તંત્રને પણ ભીડને કાબૂમાં કરવાનું મુશ્કેલ બની રહ્યું છે। સુરત શહેરમાં વસતા લાખો શ્રમિકો હોળી, દિવાળી કે ઉનાળાની રજાઓમાં વતન જવા માટે ઉધના સ્ટેશનનો આશરો લે છે। વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં રેલવે પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સ્ટેશનની બહાર માત્ર 1500 લોકોની ક્ષમતા ધરાવતો એક શેડ બનાવવામાં આવ્યો છે, જ્યારે મુસાફરોની સંખ્યા હજારોની છે, જેના કારણે યાત્રીઓ સ્ટેશનથી 2 કિલોમીટર લાંબી લાઈનો લગાવીને રોડ પર બેસવા મજબૂર બને છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।